વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. તો રાજ્યમાં આજે વિવિધ જગ્યાએ મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકો મતદાન કરી રહ્યા છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ મતદાન કર્યું. વિછિયા ઉગમણી બારીમાં મતદાન મથકે પહોંચી તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવારજનો સાથે પહોંચી તેમણે મતદાન કર્યું હતું અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવાની તેમણે અપીલ કરી. પોતાના પક્ષના ઉમેદવારની જીત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓનું આજે મતદાનનો દિવસ છે. અત્યારે અમે 7 વાગે વિછિયા તાલુકા પ્રાથમિક કન્યા શાળા ખાતેથી અમારા ઉમેદવાર અને મેં મારા દીકરા ડૉક્ટર મનીષભાઈ સૌએ સાથે મળીને મતદાનની શરૂઆત કરાવી છે. અમારા વિછિયા તાલુકાની 18, જસદણ તાલુકાની 22 તાલુકા પંચાયતની સીટોનું મતદાન છે. એ પ્રમાણે વિછિયા જિલ્લા પંચાયતની 3 અને જસદણ જિલ્લા પંચાયતની 5, આમ કુલ 8, એટલે અમારી કુલ તાલુકા પંચાયતની 40 અને જિલ્લા પંચાયતની 8 ચૂંટણીઓનું આજે મતદાન છે. આ વિસ્તારની અંદર મારા બધા જ મતદારના વિનંતી છે કે ખૂબ સારી રીતે મતદાન કરવાનું.